हेलो स्टूडेंट्स, रासायनिक गतिकी लेक्चर नंबर 10। आज बहु ज महत्वना एमसीक्यू माटेना क्वेश्चन करी लईए छे आपणे। एक क्वेश्चन लखेलो छे के शून्य क्रमनी एक प्रक्रियानो वेग अचळांक मोल प्रति लीटर सेकंड इनवर्स आटલું આપેલું છે, सांद्रता 0.5 मोल प्रति लीटर છે અને તેનો t 2/5 શોધો। સૌથી પહેલા તો આપણે આ કામ કરી લઈએ કે T25 એટલે 2/5 હશે શું છે તે આપણને T1/2 ની ખબર છે, હે ને। T1/2 એટલે શું? તો T1/2 નો મતલબ છે પ્રક્રિયકનો 1/2 ભાગ વપરાવા માટેનો સમય। જો તમને એમ પૂછે કે T आज शेर आવું પણ કહી શકાય 50% પ્રક્રિયક વપરાવાનો સમય। માની લો કે મને આવું પૂછે કે T 3/4 એનો મતલબ 3/4 એટલે શું? 75%, બરાબર। તો કે 75% પ્રક્રિયક વપરાવા માટેનો સમય। કોઈક વાર તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે, આ મેં કહ્યું ને કે T3/4 એટલે કે 75% પ્રક્રિયક વપરાવા માટેનો સમય। તમને એમ પૂછે કે 75% પ્રક્રિયક બાકી રહેવા માટેનો સમય, તો જે આપણી પાસે બાકી વધે છે એ 25% છે એવું કહી શકાય। એટલે 1/4 ભાગ વપરાય, આ બાકી રહેવું કહેવાય। માની લો કે તમને આવું પૂછે T1/4 તો એનો મતલબ શું કરવાનો? પ્રક્રિયકનો 1/4 ભાગ વપરાવા માટેનો સમય। તો આ પ્રકારના કોઈ પણ દાખલા ગણવા હોય તો હું તમને એક ફોર્મ્યુલા કહું છું અને એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશો તો કાયમ માટે આ દાખલા તમારો સોલ્યુશન થઈ જશે, બરાબર। સ્પષ્ટતા કરી લઉં છું કે આ સૂત્ર છે એ શૂન્ય ક્રમ માટે છે, બરાબર। તો લખું છું અહીંયા t x/y, પછી અહીંયા 1/4, 1/2, 2/5, 3/5 ગમે તે આપેલું હોય ચિંતા કરવાની નહીં। આપણને એક વસ્તુને યાદ કરાવી દઉં પહેલા, આ લખતા પહેલા કે તમને આ સૂત્રની ખબર છે T1/2 બરાબર 1/2 R0/K, આ સૂત્રની ખબર છે। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમયનું આ સમીકરણ છે। તો અહીંયા લખું છું Txy is equal to x/y R0/K। આ જે કિંમત આવે એ કિંમતને Txy તરીકે ઓળખીશું। હું ફરીવાર કહી દઉં છું, આ સૂત્ર કોના માટે લાગુ પડે? શૂન્ય ક્રમ માટે। પ્રથમ ક્રમ હોય તો જુદું લાગુ પડે, એની ચર્ચા પછી કરીશું। હવે આ સૂત્રને એપ્લાય કરીએ તો જો એક્ઝામ્પલ આ રીતે બને। શૂન્ય ક્રમની એક પ્રક્રિયાનો વેગ અચળાંક તમને આપેલો છે, બરાબર। વેગ અચળાંકની કિંમત આ આપેલી છે એટલે કે k ની કિંમત આપણને ખબર છે, k બરાબર 2.5 × 10⁻³ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ આવું આપેલું છે, બરાબર। પછી x/y એટલે શું કરવાનું? T25 તો આવું લખીશું t 2/5 બરાબર 2/5 R0/K બરાબર 2/5 ગુણ્યા R0, સાંદ્રતા કેટલી છે? 0.5, અહીંયા મૂકી દીધા હવે 0.5 છેદમાં અહીંયા k ની કિંમત મારી પાસે છે 2.5, આનો એકમ કયો છે? મોલ પ્રતિ લિટર। કેપિટલ M એટલે મોલ પ્રતિ લિટર, 2.5 અને ઇન્ટુ 10⁻³ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ, બરાબર। તો જે આવશે એ તમે જવાબ શોધી કાઢો અને એકમ કયો આવશે? સેકન્ડ, બરાબર। લખી લો, ચલો।
બીજું એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ નંબર 2 3 શૂન્યક્રમની પ્રક્રિયા માટે t1/2 અને t3/4 નો ગુણોત્તર કેટલો? હવે કોઈકવાર આવું ના પૂછ્યું હોય તમને કંઈ પણ પૂછી શકે કે શૂન્યક્રમ માટે t1/4 શોધો, t1/2 શોધો, t1/5 શોધો, t1/6 શોધો, આવું કંઈ પણ આપેલું હોય એક વસ્તુ આવડે એટલે આના જેવા કેટલાય MCQ તમને આવડે. ગુણોત્તર કેટલો પછી 4 ઓપ્શન આપેલા હોય એમાંથી તમારે સિલેક્શન કરવાનું હોય છે. એટલે આશરે કામ કરવાનું નહીં, સિમ્પલ વસ્તુ. જો તમને મારા સૂત્રો આવડતા હશે કોઈ તકલીફ નહીં પડે, આસાનીથી કામ કરી શકશો. બરાબર? અહીંયા આવું તમે શોધી શકો તો શું લખી શકો? આપણે મેં કામ કરાવડાવ્યું તે x/y x/y એ શું મુકાય r0 અને by k. હવે મને પૂછ્યું છે t1/2 અને t3/4 નો ગુણોત્તર શોધો. તો પહેલા t1/2 બરાબર અને બીજો કયો છે ગુણોત્તર t3/4. તો આટલા બરાબર પહેલા તો લાઈન કરી જ દો, ડાયરેક્ટ કામ જ કરી જ લેવાનું. t1/2 છે તો શું મુકાય અહીંયા 1/2. અહીંયા કોણ આવશે r0 અને છેદમાં કોણ આવે k. બરાબર? અહીંયા શું આવશે 3/4. અહીંયા કોણ આવશે r0 by k. હવે તમે જુઓ એક જ પ્રક્રિયક છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે, એટલે લખું છું શૂન્યક્રમની કોઈ એક પ્રક્રિયા માટે, એક જ પ્રક્રિયાની વાત ચાલે છે. બરાબર? તો જે પ્રક્રિયા માટે અહીંયા વાત ચાલે છે એ જ પ્રક્રિયા માટે અહીંયા વાત ચાલે છે. તો તમે જુઓ આ બે ઉડી ગયા, આ કેન્સલ, આ કેન્સલ. હવે રહ્યું 1/, તો આટલા બરાબર શું મૂકી શકાશે? આટલા બરાબર 1/2. આ ભાગ નીચે આવતો રહ્યો, આ 4 ઉપર જતો રહેશે, અહીંયા આવશે 4, 3 તો નીચે છે જ, આ ગયા 2, તો કિંમત કેટલી આવશે 2/3. બરાબર? કોઈક વાર તમને પૂછેલું હોય તો તમે આવું પણ કામ કરી શકો. t1/2 બરાબર t3/4 into 2/3 t3/4. આ વસ્તુ જુદી છે, આ વસ્તુ જુદી છે. આ 2/3 વસ્તુ છે, આ t3/4 છે. આ બે વચ્ચેનો સંબંધ શું? તો આ બે વચ્ચેનો સંબંધ આ રીતે થાય. આ વસ્તુને યાદ રાખવી. ચલો, શૂન્યક્રમની પ્રક્રિયા 100% પૂર્ણ થાય તે માટેનો સમય ગણો. હવે તમારી પાસે આ સૂત્ર છે કે t બરાબર r0 માઈનસ rt અને છેદમાં k. આ તમારી પાસે છે સૂત્ર શૂન્યક્રમની પ્રક્રિયા માટે. હવે કોઈ પ્રક્રિયા 100% પૂરી થઈ જાય એનો મતલબ એવો થયો કે 100% વપરાઈ ગયા, એટલે કંઈ બાકી રહ્યું નહીં. આને કહેવાય છે શરૂઆતની સાંદ્રતા, આને કહેવાય છે અંતિમ સાંદ્રતા. જો પ્રક્રિયા 100% પૂરી થઈ જાય તો છેલ્લે કશું વધે જ નહીં. એનો મતલબ એવો થયો RT બરાબર શું કહેવાય 0. એટલે એવું કહેવાય કે જો પ્રક્રિયા 100% પૂર્ણ થાય, 100% પૂર્ણ થાય તો RT બરાબર 0 બને. RT બરાબર 0 બને તો લખીશું અહીંયા therefore T 100% is equal to R0. અહીંયા છે R0 છેદમાં K. આની વેલ્યુ કેટલી બની ગઈ 0. એને મૂકવામાં આવતું નથી. તો 4 ઓપ્શન આપેલા હોય એ ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ એટલે આપણો એક એક્ઝામ્પલ પૂરો થઈ જાય. બીજો એક્ઝામ્પલ છે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો વેગ અચળાંક આપેલો છે અને તેનો t2/3 શોધો. હવે જો આ તો મેં એક ઉદાહરણ આપ્યું છે, તમને આની જગ્યાએ કંઈ પણ પૂછી શકે. હમણાં શૂન્યક્રમ માટે કામ કર્યું ને, t1/2 પૂછે, t1/4 પૂછે, t3/4. આ બે એટલા માટે લખું છું કે 25% પ્રક્રિયા પૂરી થવી એવું કહેવાય. 25% પ્રક્રિયા પૂર્ણ થવી આવો મીનિંગ થાય. હવે પ્રથમ ક્રમ માટેનું સૂત્ર તમને આપી દઉં કે tx/y is equal to કોના માટે? પ્રથમ ક્રમ માટે. આ વસ્તુ બરાબર ધ્યાન આપજો. આ સૂત્ર પ્રથમ ક્રમ માટે છે.
અગાઉ જે આપ્યું હતું એ શૂન્ય ક્રમ માટે હતું tx upon y is equal to 2.303 છેદમાં k log y minus x બરાબર. એટલે x upon y આપેલું છે તો આને અંશમાં મૂકો, એમાંથી અહીં અંશમાં મૂકો અને y માંથી x ને બાદ કરો, આ છેદમાં આવે. તો મારે શું કામ કરવાનું છે? વેગ અચળાંક આપેલો છે તેનો t 2/3 શોધો. તો શું કામ કરીશું? t 2/3 is equal to 2.303 એનો એકમ છે અહીંયા મિનિટ ઇન્વર્સ છેદમાં k. સોરી 2.303 છેદમાં k. k ની કિંમત કેટલી છે? તો 5.5 into 10⁻⁻14 મિનિટ ઇન્વર્સ log y minus x. તો આ જે y કોણ છે? છેદ છે. છેદમાં કોણ છે? 3. અહીંયા મૂકી દેવાના 3. અહીં કોણ આવે? 3 ઓછા 2. 3 ઓછા 2 તો આટલા બરાબર 2.303 છેદમાં 5.5 10⁻⁻14 મિનિટ ઇન્વર્સ log 3 માંથી 2 જાય તો 1 એટલે 3 ભાગ્યા 1 એટલે 3 થાય, એટલે કે log 3 થાય ને, એટલે log 3 આવે. અને log 3 એની કિંમત છે 0.4771. આ કિંમત મૂકી દેવાની, આ ગુણાકાર ભાગાકાર જે કરી નાખો, જે આવે તે આપો જવાબ. તો આ સૂત્ર પ્રમાણે આવા તમે કેટલાય દાખલા કોઈ બી પૂછી શકાય ને. 2/3 આપ્યું હોય કે 5/2 આપેલો હોય, એની સાથે આપણે કોઈ લેવા દેવા છે નહીં. તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાની. તમે જુઓ, શૂન્ય ક્રમ માટે આવું નહોતું, પ્રથમ ક્રમ માટે આવું છે. ઓકે, આગળ આવીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયાના t 2/5 અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના t 2/5 નો ગુણોત્તર શોધો. તો શૂન્ય ક્રમ માટે t 2/5 આપેલા છે, તો શું લખી શકાશે? t 2/5. કોના ક્રમ માટે? શૂન્ય ક્રમ છે ને એટલે લખું છું 0. તો એની કિંમત કેટલી આવે? તો 2/5 છે, તો લખું છું અહીંયા 2/5 r0/k. આ શૂન્ય ક્રમ માટે છે, આ કિંમત આવી. અને પ્રથમ ક્રમ માટે છે તો t પ્રથમ ક્રમ છે એટલે એક કામ કરું છું, અહીંયા લખું છું 1. બરાબર બરાબર. તો એ શું લખીશું? 2.303 છેદમાં k log x upon y. તો આ y છે એ મૂકી દો 5. 5 માંથી 2 બાદ કરો એટલે 5 ઓછા 2 આવી કિંમત થઈ ગઈ. અમારે ગુણોત્તર શોધવો છે તો ઘણી વખતે એવી ભૂલ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. કઈ ભૂલ? આ k અને આ k ઉડાડી દઈએ. ના, આ બંને વસ્તુ જુદી છે. એટલે આનો જે અચળાંક છે એને k0 મૂકું છું અને આનો જે અચળાંક છે એને k1 મૂકી દઉં છું. 5 માંથી 2 જાય તો 3 એવું થશે, એટલે 5/3 આવશે. હવે એટલે ગુણોત્તર મારે ગણવો છે તો આ ગુણોત્તર લઈ લો. તો માત્ર ગુણોત્તર પૂછેલો હોય તો ગુણોત્તરની જ કિંમત જે આવતી હોય તે કામ કરવાનું. તો આટલા બરાબર હું લખું છું અહીંયા, આ કેન્સલ કરી દઉં છું. અહીંયા મૂક્યું મેં બરાબરનું ચિહ્ન. તો બરાબર શું આવશે? એટલે આ 2 એક કામલા પૂરી કરી દો, 2/5 બરાબર. અહીંયા આવશે r0, અહીંયા આવશે k0, અહીં નીચે આવશે 2.303 ગુણ્યા આ k1 છે એ k1 જતું રહેશે. અને આ log જે છે અહીં લખું છું log 5 માંથી 2 જાય તો 3 એટલે 5/3 આવે, log 5/3. આ ઉદાહરણ એટલા માટે આપેલું છે, જો કિંમતો તમને આપેલી હોય તો કિંમતો મૂકીને દાખલો પૂરો કરવાનો છે. પણ કોઈક વાર એવું પણ બને કે અહીંયા log 1 કેવું આવતું હોય એ પ્રમાણનો દાખલો આવે. બરાબર, કામ પૂરું કરો. ચલો, માનો કે આ દાખલાની અંદર આપણને k1 અને k0 ની કિંમત આપેલી હોય તો તમારી કિંમત મૂકી દો.
માનો કે R0 ની કિંમત આપેલી હોય તો R0 મૂકી દો અને log 5 પ્રત્યે આવશે તો તમે આસાનીથી દાખલો ગણી શકો છો. તો આ પ્રકારના જે પણ એક્ઝામ્પલ હોય તમે આસાનીથી કરી શકો છો. આ મેં એક વીણીને એક્ઝામ્પલ મૂકેલા છે તમને દાખલા વ્યવસ્થિત આવડે એટલા માટે. ચલો આટલું કામ પૂરું કરી દઈએ. પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકનો 16મો ભાગ થવાનો સમય કેટલો? તમારા મનમાં કદાચ એવું શંકા જાગે કે પ્રક્રિયકનો 16મો ભાગ થવાનો સમય એટલે કે t1/16 એવું તમારા મનમાં થયું હોય તો ના, એવું નથી. t1/16 નો મતલબ એવો છે કે પ્રક્રિયકનો 1/16 ભાગ વપરાવા માટેનો સમય. એ 1/16 ભાગ વપરાવાનો નથી, છેલ્લે 16મો ભાગ બચે એનો ભાગ છે. એટલે એવું કહેવાય કે ધારો કે શરૂઆતની સાંદ્રતા બરાબર R0 છે તો અંતે એટલે શું થાય? RT બરાબર પ્રક્રિયકનો 16મો ભાગ. એટલે પ્રક્રિયકનો 16મો ભાગ એટલે આટલો કહેવાય. 16મો ભાગ એવું પણ કહી શકાય, એની જગ્યાએ 1/16 ભાગ એ પણ ચાલે. આ બંને વસ્તુ એક જ છે. એટલે તમારે આવું શોધવાનું આવે. એટલે તમે કામ શું કરો કે k અથવા t બરાબર 2.303 અપોન k log R0 છેદમાં RT આવું બને. તો therefore t બરાબર 2.303 છેદમાં k log અહીંયા તો આપણી પાસે R0 છે જ. RT એટલે કેટલી કિંમત આવી? આ કિંમત આવી તો કે R0 ભાગ્યા 6 એટલે અહીંયા 16 આવે 16. તો t બરાબર 2.303 અહીંયા આવશે k log R0 કેન્સલ log 16 આવું આવે. તો આ મેં અગાઉ વાત કરાવી હતી કે 16મો ભાગ એટલે કે 15મો ભાગ, 16મો ભાગ, 14મો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ એવું જ્યારે આવતું હોય તો એનું શોધવાનું સૂત્ર છે t બરાબર 2.303 અપોન k log n. જેટલામો ભાગ હોય એટલે કે n બરાબર ખાલી જગ્યામો ભાગ એટલે 16મો ભાગ, 17મો ભાગ જે આવતો હોય તે. તો અહીંયા કેટલો સમય લાગે? તો t બરાબર 2.303 છેદમાં k log 16મો ભાગ પૂછે છે તો log 16 મૂકી દેવાના બરાબર. હવે જો k ની જો કિંમત આપેલી હોય અને log 16 તમે ગણી કાઢો તો તમારો t સમય મળી જાય. તો આ દાખલાને મારે MCQ માં બીજી રીતે કિંમત આપેલી હોય તો મને k ની વેલ્યુ પણ આપી દે, આ કિંમત આપી દે. ચલો આ 16મો ભાગ પૂછેલો છે, તમને એમ કે એનો ચોથો ભાગ થવાનો સમય. તો અહીંયા હું શું મૂકીશ? log 4 મૂકી દઈશ. તો log 4 ની કિંમત 2.303 ગુણ્યા 0.6021 અને છેદમાં મૂકી દો કે તો પણ તમારો દાખલો થઈ જાય. પાંચમો ભાગ પૂછેલો હોય તો log 5 તો 0.6990 બરાબર. તો આવા જેટલા એક્ઝામ્પલ પૂછવા હોય તો પૂછી શકાય. મેઇન સૂત્રો યાદ રાખજો, તમને તમામ વસ્તુ આવડશે બરાબર. લઈ લો સ્ક્રીનશોટ. એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ પ્રક્રિયા સમય t આપેલો છે 3 કલાક એટલે કે t1/2 બરાબર 3 કલાક એવું આપેલું છે. t1/2 એની જગ્યાએ કોઈક વાર t50% પણ આપેલું હોય. એવું ન આપેલું હોય તો t 0.5 આવું પણ આપેલું હોય. આ બધી વસ્તુ એક જ છે એનું યાદ રાખજો. 3 કલાક છે. આ તત્વનું શરૂઆતનું દળ 256 છે એટલે કે R0 બરાબર 256 ગ્રામ. 18 કલાક પછી રેડિયોએક્ટિવ તત્વ કેટલું બાકી રહે? આ પ્રકારના દાખલામાં ધ્યાન આપી એ રાખવાનું છે કે અર્ધ પ્રક્રિયા સમય આપેલો હોય એના ગુણાંકમાં આ વસ્તુ છે કે નહીં તે. જો 3 નો ઘડિયો બોલો
એટલે 3 6 18 એટલે 18 આવી ગયા. અહીંયા 19 કે 20 આપ્યું હોત તો મેથડ આખી બદલાતી. બરાબર, અહીંયા એવું છે નહીં. 18 કલાક આપેલા છે એટલે કે આના ગુણાંકમાં છે. જો ગુણાંકમાં હોય તો એક સૂત્ર વાપરવાનું કે જરા જો પ્રથમ ક્રમ માટેની વાત ચાલે છે. પ્રથમ ક્રમ માટે n અર્ધ પ્રક્રિયા સમય પછી પ્રક્રિયકનો બાકી રહેતો ભાગ r0 2n. બરાબર, r0 એટલે કે શરૂઆતની સાંદ્રતા, 2n, n એટલે કુલ અર્ધ પ્રક્રિયા સમય. હવે તમે જુઓ, આપણને એ ખબર છે કે અહીંયા 3 કલાક એટલે કે એક અર્ધ પ્રક્રિયા સમય, પછી બીજા 3 કલાક એટલે બીજો અર્ધ પ્રક્રિયા સમય. એટલે આપણે કહીશું કુલ અર્ધ પ્રક્રિયા સમય ની સંખ્યા n બરાબર કુલ સમય છેદમાં અર્ધ પ્રક્રિયા સમય. અર્ધ પ્રક્રિયા સમય કુલ સમય કેટલા છે? 18 કલાક એટલે મૂકી દીધા 18. અર્ધ પ્રક્રિયા સમય કેટલો છે? 3 એટલે મૂકી દીધા 3. એટલે કેટલા આયા? 6. એનો મતલબ કે n = 6. હવે શું કરવાનું કે 18 કલાક પછી રેડિયોએક્ટિવ તત્વ કેટલું બાકી રહે? તો આપણે કહીશું રેડિયોએક્ટિવ તત્વનો બાકી રહેતો ભાગ બરાબર સૂત્ર લખેલું છે જ r0 2n. r0 બરાબર 256 ગ્રામ, 2n n એટલે કેટલા આયા? 6 આ ગ્રામ છે, બરાબર 256 ભાગ્યા 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 એટલે 64 એ મૂકી દો આટલા ગ્રામ, એટલે 4 વડે છેદ ઉડી જશે એટલે 4 ગ્રામ. બરાબર, 4 16 1 6 4 25 બરાબર. તો 18 કલાક પછી રેડિયોએક્ટિવ તત્વનો આટલો ભાગ બાકી રહે. હવે એક બીજી વસ્તુ સમજાવી દઉં. અહીંયા આ જે સૂત્ર લાગુ પાડ્યું એ કોના માટે છે? પ્રથમ ક્રમ માટે. પણ તમને એ પણ ખબર હોવી જોઈએ રેડિયોએક્ટિવ તત્વ જે છે એમાંથી જે વિકિરણો બહાર નીકળે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તમારા તમામ વિદ્યાર્થીઓએ મેં અગાઉના લેક્ચર્સમાં કહેલું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો મોઢે કરવાના, શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો મોઢે કરવાના, એના ગ્રાફ કોના વિરુદ્ધ કયો ગ્રાફ હોય તો તેનો ગ્રાફ સીધી રેખાનો મળે, ઋણ ઢોળાવાળો મળે, ધન ઢોળાવાળો મળે, ઢાળનું મૂલ્ય કેટલું, આ વસ્તુ બરાબર બાકી કરવાની કે પરીક્ષામાં એવું બધું પૂછતા હોય છે. બરાબર, ચલો સ્ક્રીનશોટ લઈ લો. એક બહુ જ હાઈ ક્લાસ એક્ઝામ્પલ છે. 4NH3 ગેસ પ્લસ 5O2 ગેસ બરાબર 4NO ગેસ અને સમીકરણ આપેલું છે. NO બનવાનો વેગ આપેલો છે, તો NH3 અદૃશ્ય થવાનો વેગ. અદૃશ્ય થવાનો વેગ એવું ન આપે તો તમને આવું પણ પૂછે વપરાઈ જવાનો વેગ તો પણ ચાલે. H2O બનવાનો વેગ એની જગ્યાએ તમને આવું પૂછે H2O દ્રશ્ય થવાનો વેગ. આ બધું એક જ કહેવાય. બરાબર, તો મેં અગાઉના એક લેક્ચરની અંદર તમને સૂત્ર આપ્યું હતું. કેવું સૂત્ર હતું? યાદ હશે કે પ્રક્રિયક વપરાઈ જવાનો વેગ, પ્રક્રિયક વપરાઈ જવાનો વેગ બરાબર તે પ્રક્રિયકની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા દર. આ બે સૂત્ર આપીશું. બરાબર, ગુણ્યા પ્રક્રિયા દર. હવે માનો કે મારે NH3 અદૃશ્ય થવાનો વેગ ગણવો છે તો હું શું કરીશ? આ તો પ્રક્રિયક વપરાઈ જવાનો વેગ છે, પણ NH3 એ પ્રક્રિયક છે. આ તો લખી સારી છે NH3
અદ્રશ્ય થવાનો વેગ બરાબર NH3 ની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા દર. આવું મૂકો એટલે મને કિંમત મળે. તો આ મને પૂછેલું છે કે NH3 ની મોલ સંખ્યા, NH3 ની મોલ સંખ્યા કેટલી છે? 4. એટલે મેં મૂકી દીધા અહીંયા 4. હવે મારે શું જોઈએ? પ્રક્રિયા દર. પ્રક્રિયા દર મને આપેલું નથી, આ તો એનો બનવાનો વેગ મને આપેલો છે. તો આપણે એક કામ કરી લઈએ. એનો બનવાનો વેગ છે તો આપણે કહી શકીએ આ નિપજ છે, તો આ પ્રક્રિયા વપરાઈ જવાનો વેગ છે એની જગ્યાએ હું શું લખી શકું? આવું બની શકાય કે નિપજ બનવાનો વેગ બરાબર તે નિપજની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા દર. તો આપણી પાસે આ બે સૂત્રો થાય. એક સૂત્ર પ્રક્રિયા વપરાઈ જવા માટે છે અને એક નિપજ બનવા માટે છે. NO એ નિપજ છે. NO બનવાનો વેગ મને આપેલો છે, તો નિપજ બનવાનો વેગ કેટલો છે? 3.6 into 10⁻³ મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ બરાબર તે નિપજની મોલ સંખ્યા. આની મોલ સંખ્યા કેટલી છે? 4. એટલે 4 ગુણ્યા પ્રક્રિયા દર ગુણ્યા પ્રક્રિયા દર. આ 4 છેદમાં લઈ લો એટલે 9 ચોક 36 થશે ને. એટલે કે 3.6 into 10⁻³ સેકન્ડ ઇન્વર્સ ભાગ્યા 4 બરાબર 9 ચોક 36 એટલે 0.9. 0.9 છે કે આ હટાવી લો એટલે થશે 9 into 10⁻⁴ મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ. આ શું મળી ગયું? પ્રક્રિયા દર મળી ગયો. તો આપણે પ્રક્રિયા દર જોઈ તો તે મળી ગયો. અહીંયા આવશે 9 into 10⁻⁴ મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ. 9 ચોક 36 into 10⁻⁴ મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ બરાબર પોઈન્ટ અહીંયા મૂકી દો તો 3.6 into 10⁻³ મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ આપણો આન્સર આવ્યો. હવે તમને શું પૂછ્યું છે? H2O બનવાનો વેગ. તો આપણે H2O બનવાનો વેગ ગણી કાઢીએ. આવડી જશે ને? H2O બનવાનો વેગ બરાબર H2O ની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા દર. H2O ની મોલ સંખ્યા કેટલી છે? 6. એટલે 6 લીધા. પ્રક્રિયા દર તો શોધેલો છે જ. 9 into 9 ગુણ્યા 10⁻⁴ બરાબર 9 ચોકા 54 into 10⁻⁴ થાય. અહીંયા પોઈન્ટ મૂકી દો. આ કિંમત આવશે મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ. આ આપણો જવાબ. દાખલો એનો એ છે, દાખલો બદલ્યો નથી મેં, મારે કંઈક જુદું કેવું છે એના માટે. તમને જે આ દાખલો ફરી ગણવાનો છે ને, પણ એક માહિતી તમારી પાસે રહે એટલા માટે તમને શીખવાડું છું. તમને આના માટેનો પ્રશ્ન પૂછેલો હોય તો તમને એવો પ્રશ્ન પૂછે કે પ્રક્રિયા દર હું સમીકરણ લખો તો પ્રક્રિયા દર બરાબર શું લખીએ છીએ આપણે? માઈનસ, ખબર છે ને, આ 4 એટલે 1/4 અને પછી શું લખીએ છીએ અહીંયા કૌંસમાં dNH3/dt આવું લખીએ છીએ આપણે. પણ હવે હું તમને સલાહ આપું છું, આપણે આવું કામ નહીં કરીએ. એની જગ્યાએ આપણે કામ આ રીતે કરીશું. પહેલા 1/4 લખી દઈએ અને આ જે માઈનસ છે એને આપણે અંદર લઈ લઈએ બરાબર. તો માઈનસ dNH3/dt તો ચાલે, વસ્તુ તો એકની એક જ છે. પણ આપણને એવી સ્પષ્ટતા ખબર પડે કે આટલો જે ભાગ છે એ શું છે, તો કે તે છે NH3 વપરાવાનો વેગ. આવું કહેવાય. એટલે તમને એવું જ્યારે પૂછ્યું છે કે ભાઈ NH3 અદ્રશ્ય થવાનો વેગ
એટલે કે NH3 અદ્રશ્ય થવાનો વેગ આટલો ભાગ મારે શોધવાનો છે એટલે ઓટોમેટિક આ 4 ક્યાં જાય અહીં ગુણાઈ જાય એટલે કે 4 ગુણ્યા પ્રક્રિયા દર આવી ગયો કે નહીં જે સૂત્ર મૂક્યું એ સૂત્ર આવી ગયું આટલા બરાબર આનો ઉપયોગ કરવો છે તો પહેલા દર્શાવીશું આપણે 1 પંચમાંશ માઈનસ વાળો ભાગ કૌંસમાં લઈ લો એટલે માઈનસ DO2 છેદમાં dt તો આને શું કહેવાય ઓક્સિજન વપરાવાનો વેગ બરાબર આ જે છે અહીંયા તો બધું પ્લસ જ છે એટલે કોઈ પ્રશ્ન રહેતો જ નથી એટલે કે 1/4 DNO છેદમાં dt બરાબર 1/6 DH2O છેદમાં dt તો થઈ ગયું ને કે એમોનિયા વપરાવાનો વેગ એટલે પ્રક્રિયા દર ગુણ્યા 4 ઓક્સિજન વપરાવાનો વેગ એટલે પ્રક્રિયા દર ગુણ્યા 5 NO બનવાનો વેગ એટલે પ્રક્રિયા દર ગુણ્યા 4 એટલે માઈનસ કૌંસમાં લેવાના કારણે આપણને સમજવામાં બહુ અનુકૂળતા આવે અને પછીનો જે એક્ઝામ્પલ છે આ કોન્સેપ્ટ ઉપર આધારિત છે એટલા માટે આ વસ્તુ મેં ક્લિયર કરી નાખી એટલે એકવાર સ્ક્રીનશોટ લખી જ લેજો એને જો આ આપેલું છે સૂત્ર આ એક દાખલો છે આ રકમ તમને આપેલી છે પ્રક્રિયાનો દર -dA/dt બરાબર આટલી કિંમત આપેલી છે તો -dB dt નું મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટમાં મૂલ્ય કેટલું સમજો પહેલા તો આપણે હમણાં જે આગલા ટોપિકમાં લીધું તે લઈએ પ્રક્રિયા દર બરાબર અહીંયાથી ઉપયોગ કરીશું માઈનસ આપણે અંદર રાખીશું બરાબર એટલે કૌંસમાં અહીં તો એક જ છે એટલે સવાલ નથી લખવાનો એટલે dA છેદમાં dt બરાબર આની કિંમત લેવી છે એટલે 1/3 ને બહાર રાખો માઈનસ અંદર લઈ લો માઈનસ dB છેદમાં dt આરા બરાબર શું લખાય 1/2 dC છેદમાં dt કૌંસમાં લખ્યું છે તો આનો મતલબ એવો થયો કે આ વપરાઈ જવાનો વેગ પ્રક્રિયા દર બરાબર આ કિંમત આપી છે એ તો આપણી પાસે છે જ તો આટલા બરાબર કિંમત મને આપેલી છે કે માઈનસ dA છેદમાં dt બરાબર પ્રક્રિયા દર અને બરાબર 3 × 10⁻³ મોલ પ્રતિ લિટર મિનિટ ઇન્વર્સ આ મને આપેલું છે મને શોધવાનું શું છે -dB/dt એટલે કે આ શોધવાનું છે એનો મીનિંગ જો તમારા મગજ એવું ક્લિયર થઈ જાય કે બી પ્રક્રિયક છે એટલે કે આ પ્રક્રિયક વપરાઈ જવાનો વેગ તો હું બંને રીતે કામ કરીશ હમણાં જે કામ કર્યું તે કે બી વપરાઈ જવાનો વેગ બરાબર બી ની મૂળ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા દર ડાયરેક્ટ મૂકી દો તો પણ ચાલે તો બી ની મૂળ સંખ્યા કેટલી છે 3 અહીંયા મૂકી હવે 3 ગુણ્યા પ્રક્રિયા દર મારી પાસે છે 3 ગુણ્યા 10⁻³ બરાબર 3 તારી 9 × 10⁻³ મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટ દાખલો મારો પૂરો થઈ ગયો અહીંયા પણ આ એક સમજ જાણી જોઈને આપેલી છે તમને ખ્યાલ આવે કે આ વસ્તુ મને આપેલી છે અને મારે આ વસ્તુ શોધવાની છે આ 3 ને અહીંયા લઈ લો એટલે 3 ગુણ્યા પ્રક્રિયા દર થાય તો 3 ગુણ્યા પ્રક્રિયા દર થઈ ગયો બરાબર શું આવ્યું -dB/dt તો એમ કરો તો પણ ચાલે પણ આ જે મેથડ છે એ બહુ જ સરળ મેથડ છે મારા અનુભવને આધારે મેં તમને કહ્યું છે આ મેથડથી ખબર પડવી જોઈએ પણ ઘણી વખત મુશ્કેલી શું થાય મેથડ ખબર હોય પણ પાછું આ ભૂલી ગયા કે -dB/dt એટલે શું તો કે b વપરાઈ જવાનો વેગ a વપરાઈ જવાનો વેગ c બનવાનો વેગ એકની એક વાત જુદા જુદા સ્વરૂપમાં બદલેલી હોય તો આપણને ખબર પડવી જોઈએ બરાબર આવડી ગયું પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 30 મિનિટમાં 87.5% પૂર્ણ થાય છે
તો 96.75% પૂર્ણ થવા માટે કેટલો સમય જોઈએ? તમારે આટલા રિલેશન યાદ રાખવાના આવશે. જો T1/2 એટલે કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય અને T3/4 એટલે કે 75% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય. તો 75% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય બરાબર 2 ગુણ્યા અર્ધ પ્રક્રિયા સમય. પછી 3 અર્ધ પ્રક્રિયા સમય હોય તો આ કિંમત આવે, 4 અર્ધ પ્રક્રિયા માટે આ સમય આવે. આ તમારે મોડે કરવાનું છે. બાય ચાન્સ મોડે નથી થતું તો કેવી રીતે કામ કરવાનું એ તમને શીખવાડી દઉં. આમ તો રિલેશન યાદ રાખ્યા હોય તો સહેલું પડે, કેમ કે લાંબા ગાળા સુધી આ ગ્રાફ ના આવડે તો આ કામ કરવાની છૂટ છે. આવડી જશે, મજા આવી જશે, મેં શીખવાડીશ એટલે. પણ ફટાફટ કામ થાય એટલા માટે મેં કહ્યું છે. બરાબર? ચલો, માની લો કે શરૂઆતની સાંદ્રતા 100 મોલ પ્રતિ લિટર છે અને 100 માંથી આપણે 50 સુધી પહોંચવું છે. તો આને શું કહેવાય? T1/2 કહેવાય. ઓકે, 25 માંથી આપણે આગળ જઈએ એટલે 25 જતા રહે, અડધા ગયા. તો એના માટે 50 માંથી 25 ગયા એટલે આને શું કહેવાય? T1/2. 25 માંથી અડધા લઈ લઈએ એટલે કે 12.5 એટલે શું કહેવાય? ફરી T1/2 કહેવાય. ચલો હજી આગળ જતા રહીએ, 12.5 એના અડધા કરી દઈએ તો કેટલા થાય? 6.25. તો ફરી પાછો એક નવો T1/2 પડ્યો. આટલાથી આટલો જ એટલે આ છે T1/2, T1/2 આ રીતે. હજી આપણે આગળ જઈએ, આને 2 વડે ભાગી દો, 31 × 62, 25 × 50 તો ફરી પાછો નવો T1/2 પડ્યો. આ રીતે આપણે આગળ વધારતા જાઓ. આપણે એક કામ કરી લઈએ, અહીંયાથી અહીંયા એટલે કેટલા થાય? 50% પ્રક્રિયા પૂરી. પણ આટલાથી આટલા સુધી જવું એટલે કેટલી થાય? 50 + 25 એટલે અહીંયાથી આટલા સુધીની અંદર તમારી પાસે 75% પ્રક્રિયા પૂરી થઈ. સોરી, 75% પ્રક્રિયા પૂરી થઈ. તો અર્ધ પ્રક્રિયા સમય કેટલી વાર આવ્યો? 2 વાર આવ્યો. તો આટલા બરાબર લખીશું 2 ગુણ્યા T1/2. આવી ગયું સૂત્ર? સારું. માનો કે મારે અહીંયાથી માંડીને આટલા સુધી જવું છે, તો અહીંયાથી માંડીને હું આટલા સુધી જઈશ. તો કિંમત કેટલી થઈ? આટલા 50, એમાં 25 ઉમેરો 75, 75 માં 12.5 ઉમેરો એટલે કેટલા થયા? 87.5. તો 87.5% પ્રક્રિયા પૂરી થતી હોય તો અર્ધ પ્રક્રિયા સમય કેટલી વાર આવે? આ એક વાર, આટલો બીજી વાર અને અહીંયા સુધી ત્રીજી વાર એટલે 3 ગુણ્યા T1/2 એવું કહી શકાય. તો આ રીતે તમે એક્ઝામ્પલ આગળ વધારતા જાઓ તો તમારું વેલ્યુ આવશે. જેમ કે અહીંયાથી માંડીને આટલા સુધી જવું છે તો 87.5 તો છે જ, એમાં આટલા ઉમેરો તો 87.5 એમાં ઉમેરો 6.25, અહીંયા 5 5 ને 2 7 7 ને 6 13 8 ને 9. તો અહીંયાથી અહીં પૂરું થવું એનો મતલબ કે 93.75% પ્રક્રિયા પૂરી થઈ. તો કેટલા અર્ધ પ્રક્રિયા સમય થયા આટલા સુધીમાં? આ 1, આ 2, આ 3 અને 4. તો આવું કહીશું T 93.75 ગુણ્યા આટલા બરાબર 4 ગુણ્યા T1/2. જો આ રિલેશન તમને મોઢે યાદ ના હોય તો આ રીતે પણ તમે કામ કરીને પરીક્ષાની દરમિયાન તમે તમારું કામ કરી શકો છો. ઓકે, હવે આપણે આગળ લઈએ. પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 30 મિનિટમાં 87.5% પૂર્ણ થાય છે. બરાબર? તો 96.75% પ્રક્રિયા પૂરી થવા માટે સમય કેટલો જોઈએ? હવે આપણને T 87.5% એનો ગ્રાફ ખબર છે તો લખીશું અહીંયા કે T 87.5 is equal to 3 ગુણ્યા T1/2. બરાબર? તો આ જે છે એ પ્રક્રિયા 30 મિનિટમાં આટલી પૂરી થાય છે. એનો મતલબ એવો થયો કે 3 ગુણ્યા T1/2 બરાબર 30 મિનિટ. એનો મતલબ એવો થયો કે T1/2 બરાબર 10 મિનિટ. તો T1/2 ની કિંમત આવી 10 મિનિટ. હવે તમને પૂછ્યું છે
તો 96.75% પૂર્ણ થવા માટે કેટલો સમય જોઈએ? હવે તમે જુઓ 96.75% એ વેલ્યુ અહીંયા આવતી નથી, તો પણ આપણને ખબર છે 96.87, તો આ આંકડો અને આ આંકડો લગભગ નજીકનો જ કહેવાય, માટે આપણે આ રિલેશન ધ્યાનમાં લેવાના, એટલે કે t 96.75 ઇઝ ઇક્વલ ટુ, અને 5 વડે ગુણી નાખો એટલે 5 ગુણ્યા t બનાવો 5 તો મૂકી દીધા, અહીંયા મૂકી દો 10, અહીંયા છે મિનિટ બરાબર 50 મિનિટ, આવો આપણો જવાબ આવે. બરાબર, ચલો વાત કરીએ. એક પ્રક્રિયા આપેલી છે અને પ્રક્રિયાની ક્રિયાવિધિ 3 આપેલી છે, અને પ્રશ્ન પૂછેલો છે પ્રક્રિયાનો ક્રમ કેટલો. દરેકને એવી ખબર છે કે પ્રક્રિયાનો ક્રમ એ હંમેશા ધીમા તબક્કાની પ્રક્રિયા ઉપરથી નક્કી થાય. આમાં આ ઝડપી છે, આ ધીમી પ્રક્રિયા છે, આ ઝડપી છે, તો પ્રક્રિયા ક્રમ નક્કી કોની પરથી થાય? સેકન્ડ પોઈન્ટ ઉપરથી. તો શું લખીશું આપણે કે પ્રક્રિયા વેગ બરાબર k કૌંસમાં m અહીંયા છે. બરાબર, હવે અહીંયા 1 છે અને અહીંયા 1 છે, એટલે પહેલી દ્રષ્ટિએ 1 + 1 બરાબર 2, એટલે પ્રક્રિયા ક્રમ 2 એવો પાછો ઓપ્શન આપેલો બી હશે, અને તમારા માઇન્ડમાં જે પ્રક્રિયા ક્રમ છે એ જોશો એટલે જવાબ તમને સાચો દેખાશે, ખોટું પડે. પ્રક્રિયા ક્રમ કેટલો એવું પણ પૂછે, અથવા તેનું વેગ સમીકરણ શું એવું પણ પૂછે, તો ધ્યાન આપી લેજો. અહીંયા આને કહું છું આવું લખવાનું નહીં, આ છે સમીકરણ નંબર 1. જરાવી પ્રક્રિયા લખેલી હોય તો એમાં m અને z બે આપેલા છે. હવે ચેક કરો કે m અને z છે ક્યાં? આ સંતુલિત પ્રક્રિયા છે, આને બહુ ધ્યાન ઉપર રાખજો. આ માત્ર પુરોગામી છે, આ માત્ર પુરોગામી છે, અને આ સંતુલિત પ્રક્રિયા છે. આ બેમાંથી કોઈ એક સંતુલિત પ્રક્રિયામાં આપેલો હોય તો ચેક કરો, તો અહીંયા છે જ, અહીંયા m છે તો એ અહીંયા પણ છે, તો આપણે એક કામ કરી લઈએ. સમીકરણ આપેલા સમીકરણ 1 માં અથવા 1 મુજબ અહીં પહેલા લખી નાખું છું ભૂલ ના પડે એટલે, સમીકરણ 1 અહીંયા પણ લખ્યું છે એટલા માટે, તો લખી શકાય x + y, અહીંયા લખીશું m. હવે સંતુલન અચળાંક k એટલે શું આવે? અંશની અંદર m ની સાંદ્રતા છેદમાં x ની સાંદ્રતા અને y ની સાંદ્રતા. એકવાર સંતુલન અચળાંક અહીંયા k છે, માટે અહીંયા આપણે મૂકી દઈશું k'. હવે અહીંયા m છે તો આ m ને આપણે સૂત્ર કરતા બનાવવાનું. m ને સૂત્ર કરતા બનાવવો હોય તો આને અહીં લેવું, તો શું બને? k', અહીંયા આવશે x, અહીંયા આવશે y = m. હવે આ m નું મૂલ્ય આની અંદર મૂકી દઈએ, તો m નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા તો શું બને? પ્રક્રિયા વેગ બરાબર k, આ k લખ્યું, પછી m ની જગ્યાએ શું લખવાનું તમારે? સોરી, બરાબર m ની વેલ્યુ કેટલી આવી? k', અહીંયા આવશે x, અહીંયા આવશે y, અને z તો છે જ, એટલે શું આવ્યું? z. આ પણ અચળ, બંને અચળાંક આવ્યા, એની જગ્યાએ નવો અચળાંક લખી નાખું છું k'. તો અહીંયા શું આવે? x, y અને z. આની ઘાત 1 થઈ, આની ઘાત 1 થઈ, આની ઘાત 1 થઈ, માટે પ્રક્રિયાક્રમ બરાબર 1 + 1 + 1 બરાબર 3. તો પ્રક્રિયાક્રમ કેટલો આવ્યો? તો જવાબ આવ્યો અહીંયા 3. અને તમને પૂછ્યું હોય વેગ સમીકરણ કયું, તો વેગ સમીકરણ આ. તો તમને આ પ્રશ્ન બે રીતે પૂછાય. વેગ સમીકરણ તો એક આ રીતે આપેલું હોય, પછી તમને પૂછે પ્રક્રિયાક્રમ કેટલો, તો પૂછી શકાય. તો આ તો એક એક્ઝામ્પલ કરાવડાયો, આ બધા ઘણા પૂછી શકાય.
પરંતુ આ દરેકનો કોન્સેપ્ટ એક જ છે. કયો ધ્યાન આપી લેવાનો? ધીમી પ્રક્રિયાને ધ્યાન ઉપર લેવાની, એનો આ કિંમત મૂકવાની. એમાં જે નિપજો આપેલી છે, સોરી, વેગ સમીકરણમાં પ્રક્રિયક જે આપેલા છે એ પ્રક્રિયક સંતુલિત પ્રક્રિયામાં ક્યાં સંકળાયેલા છે એ શોધી નાખવાનું, એનો સંતુલન અચળાંક શોધી નાખવાનો. અહીંયા જે જોઈએ છે એને આમાંથી સૂત્ર કરતા બનાવવાનો, અહીંયા જે ગણ્યો છે તે, અને પછી કિંમત મૂકશો તો તમારો જવાબ સાચો આવશે. બરાબર? x + y બરાબર z માં y ની સાંદ્રતા અચળ રાખી x ની સાંદ્રતા 4 ગણી કરતા પ્રક્રિયા દર 4 ગણો થાય છે, 4 ગણો વધે છે. જો x અને y ની સાંદ્રતા 4 ગણી કરતા 16 ગણો વેગ વધે છે, વેગ સમીકરણ શું? તો જો સૌથી પહેલા તો આપણી પાસે આ મેઇન સમીકરણ છે. વેગ એટલે કે દર, દર એટલે કે રેટ, રેટ એટલે કે RATE, R1 લખી શકો. વેલોસિટી એટલે વેગ, એ રીતે તમે જોવા જાઓ તો તમે v દર્શાવી શકો છો. ચલો આપણે R1 થી સ્ટાર્ટ કરીએ. R1 બરાબર આના માટે શું લખીશું? k, અહીં લખું છું x, અહીં લખું છું y, આની ઘાત a મૂકી, આની ઘાત b મૂકી, આ થયું આપણી પાસે સમીકરણ નંબર 1. આપણે પહેલા x અને y ઘાત મૂકતા હતા, પણ અહીંયા x અને y આપેલું છે એટલા માટે આપણે a અને b ને પસંદ કર્યા. હવે y ની સાંદ્રતા અચળ રાખી x ની સાંદ્રતા 4 ગણી કરતા પ્રક્રિયા દર 4 ગણો થાય છે. એ પ્રક્રિયા દર 4 ગણો થાય છે એટલે લખું છું 4r1. એવું ક્યારે થાય? તો કે y ની સાંદ્રતા અચળ રાખી x ની સાંદ્રતા 4 ગણી કરતા, એટલે આની સાંદ્રતા અચળ રાખવાની અને y ની સાંદ્રતા અચળ રાખી, સોરી, y ની સાંદ્રતા અચળ રાખી x ની સાંદ્રતા 4 ગણી કરતા, એટલે મૂકવાના 4x. અહીંયા મૂકી દો a, અહીંયા મૂકો b. આ સમીકરણ નંબર થયું 2. પછી છે જો x અને y ની સાંદ્રતા 4 ગણી કરતા વેગ 16 ગણો વધે છે, એટલે કે 16r1 થયો. ક્યારે? x અને y ની સાંદ્રતા 4 ગણી કરતા, એટલે કે આ પણ 4x, અહીંયા 1 ઘાત, આ પણ 4 ગણી, બરાબર b, સમીકરણ નંબર 3. હવે એક કામ કરી લઈએ, મારે a અને b શોધવા છે, તો આ બેનો જો ગુણોત્તર લઈ લઈએ તો y અને y નું પદ કેન્સલ થઈ જાય તો x ની કિંમત મને મળે. આ પ્રકારના દાખલા અગાઉ કરાયેલા છે, આજે જાણી જોઈને મૂક્યો છે ફરી એકવાર. અંશમાં કોને રાખવાનું? જેની કિંમત મોટી હોય એને નોર્મલી અંશમાં રાખવાનું. તો આ સમીકરણ 2/1 કરી દઈએ. તો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1. 2 માં કોણ છે? 4r1. એટલે 4r1 = k, અહીંયા આવશે 4x, અહીંયા a ઘાત, અહીંયા આવશે y, અહીંયા આવશે b ઘાત, છેદમાં r1, અહીંયા આવશે k, અહીંયા છે x, અહીંયા a ઘાત, અહીંયા y અને b ઘાત. આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, r1 કેન્સલ. તો શું બને? 4 = અહીંયા શું બને? 4 ની a ઘાત, 4 ની a ઘાત, પછી x ની a ઘાત અને x ની a ઘાત કેન્સલ, એટલે ગણીશું નહીં. આ 4 ની a ઘાત, તો 4 ની કેટલી ઘાત? 1. therefore a = 1. તો a ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે b ની કિંમત શોધવી છે. b ની કિંમત શોધવી હોય તો આપણે એક કામ કરો, આ બેનો ગુણોત્તર લઈ લઈએ. તો a અને a નું પદ કેન્સલ થઈ જાય તો y નું પદ આપણને મળે. આના કરતા કિંમત મોટી છે, આને અંશમાં રાખીએ તો એક કામ કરી લઈએ, 3/2 બરાબર, તો 16r1 / 4, એટલે 16r1 = 4r1 અહીંયા છે 4, અહીંયા k, કૌંસમાં 4x ની a ઘાત, 4y ની b ઘાત, અહીંયા છે k, 4x એની a ઘાત, y એની b ઘાત.
r1 કેન્સલ, 4 ચોક 16 એટલે y 4 બરાબર આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, y ની b ઘાત કેન્સલ, y ની b ઘાત કેન્સલ એટલે શું આવે 4 ની b ઘાત, અહીંયા 1 આવ્યું, therefore b is equal to 1. શું પૂછ્યું છે આપણને? વેગ સમીકરણ શું થાય? તો વેગ સમીકરણ બરાબર કે અહીંયા આવે x, અહીંયા y, આ પણ એક આવે, અહીંયા એક આવે. અને જો પ્રક્રિયાક્રમ પૂછેલો હોય તો પ્રક્રિયાક્રમ બરાબર કેટલા આવે? 1 + 1 બરાબર 2. એક પદાર્થનું વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. વિઘટન બે સમાંતર પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે, જે નીચે મુજબ છે. એમાંથી બી પણ મળે છે, એમાંથી સી પણ મળે છે. બે સમાંતર પ્રક્રિયાઓ એટલે કે બે નિપજો આપણને પ્રાપ્ત થાય છે. એમાં આ જે છે એમાંથી બી મળવું, એનો k1 એની કિંમત આપેલી છે, આમાંથી આ મળે એની k2 આની કિંમત આપેલી છે. તો બી અને સી ના ટકાવાર પ્રમાણ નક્કી કરો. હવે જુઓ આ પ્રકારના જે એક્ઝામ્પલ આપેલા હોય, એક્ઝામ્પલમાં આવું લખી શકાય. આપણી પાસે a છે, એમાંથી મળ્યો b, આનો અચળાંક છે વેગ અચળાંક k1, આમાંથી મળે છે c, આનો વેગ અચળાંક છે k2. હવે આ પ્રક્રિયક a છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે શું લખીશું? પ્રક્રિયા વેગ બરાબર માઈનસ dA/dt બરાબર. પણ અચળાંક 2 છે તો લખીશ આ રીતે k1a પ્લસ k2a. આમાં બી એક k1 આ લેવાનો અને આ બાજુ k2a આ રીતે લેવાનો. એટલે a અને a કોમન છે તો શું લખી શકાય? k1 પ્લસ k2 એટલે કોમન કોણ આવ્યું? a. હવે તમને પૂછ્યું કે b ના ટકા એટલે શું? તો કે b ના ટકા બરાબર b માં કોણ છે? k1 એટલે લખો છો k1 છેદમાં k1 પ્લસ k2 અને ગુણ્યા 100 પર્સન્ટેજ આવી ગયું બરાબર. અહીં લખીશું c ના ટકા બરાબર આ k2 છે એટલે k2 છેદમાં k1 પ્લસ k2 અને ગુણ્યા ટકા પૂછ્યા છે માટે શું મૂકવાનું? 100. હવે અહીંયા મારે આવી કિંમત આપી છે, b અને c ના ટકાવાર પ્રમાણ નક્કી કરું એટલે b અહીંયા છે, c અહીંયા છે. તો આના માટે પણ મારે સૂત્ર લાગીશું. b ના ટકાનું સૂત્ર હું એપ્લાય કરીશ. તો કે b ના ટકા બરાબર k1 છેદમાં k1 પ્લસ k2 અને ગુણ્યા 100 બરાબર k1 ની કિંમત મારી પાસે છે 1.26 into 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ છેદમાં k1 પ્લસ k2 આ બેનો સરવાળો 1.26 into 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ પ્લસ 3.8 into 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ અને ગુણ્યા 100. માની લો કે આટલા બરાબર આપણી પાસે કિંમત છે x માની લઈએ. તો c ના ટકા કેટલા આવે? તો c ના ટકા બરાબર 100 - x કરી દો એટલે આપણને c ના ટકા પ્રાપ્ત થાય. આ સામાન્ય વસ્તુ છે, જ્યાં ગણતરી કરી શકાય એમ છે. 10⁻⁴ છે, આ પોઈન્ટ હટાવી લો એટલે 10⁻⁵ થઈ જશે. બંનેમાં 10⁻⁵ કોમન નીકળે એટલે 12.6 વત્તા 3.8 એવું આવશે. સરવાળો કરો, સાદું ગણિત છે, આવડી જશે, કામ પૂરું કરો. ચાલો.